ખોરાક વિષાક્તન એટલે કે ઝેરી કે વિષયુક્ત ખોરાક. બુજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યારે ડૉક્ટરે તેને જણાવ્યું કે ખોરાક છે વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક કેવી રીતે વિષ બની જતો હોય. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થાય છે અથવા તો ક્યારેક તેનું મૃત્યુ પણ નીપજે છે. એટલે આવો ખોરાક, આથી દૂષિત ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ અને દૂષિત ખોરાક પણ ખાવો જોઈએ નહીં. હવે ખોરાકની જાળવણી આપણે કઈ રીતે કરીએ? આપણે વર્ષ દરમિયાન મસાલા, અનાજ, કઠોળ ભરતા હોય તો એ જે અનાજ, કઠોળ, મસાલા જે છે એની જાળવણી કરવાની રીત અહીં આપી છે. પ્રકરણ 1માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપાય વિશે અભ્યાસ કર્યો હતો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલી બ્રેડ પર ફૂગ આક્રમણ કરે છે? સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું એ રાસાયણિક પ્રક્રિયા છે? પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તે ખાધી નહીં. પછી તે જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તો તે મૂંઝવણમાં છે. ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ અને તેનો ઉપયોગ આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. હવે પહેલી રીત જે છે એ આમાં આવે છે રાસાયણિક પદ્ધતિ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. ત્યારબાદ આવે છે મીઠા દ્વારા જાળવણી. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે કરવામાં આવે છે. ત્યારબાદ શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ત્યારબાદ ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે તમારા મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી કેટલાક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? બુજોને કંઈક સવાલ થાય છે. મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ્ડ છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવતું હોય છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. આ માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ છે એ અટકાવી શકાય છે. અને આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે આ પ્રક્રિયાને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા કહે છે. ત્યારબાદ સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકો મેવો અને શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. એના પછી છે નાઇટ્રોજનનું સ્થાપન અને નાઇટ્રોજન ચક્ર. વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે એ જોવાનું છે. ધોરણ 6 અને 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો.
તે શિંબીકુળની વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ શિંબીકુળની વનસ્પતિમાં મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા, કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો હવે તેના વિશે આપણે જોઈએ. અહીંયા આગળ તમે જુઓ તો કોઈ વનસ્પતિનું મૂળ આપેલું છે. એ મૂળમાં તમે જુઓ તો શિંબીકુળની વનસ્પતિનું મૂળ અને મૂળ ગંડિકામાં નાઇટ્રોજન જે છે એ સ્થાપિત થયેલો છે. ત્યારબાદ આવે છે નાઇટ્રોજન ચક્ર. અહીંયા આગળ આપણને નાઇટ્રોજન ચક્ર આપેલું હોય છે. સૌ પ્રથમ વાતાવરણનો નાઇટ્રોજન. બે રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. વાતાવરણીય નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે સૂક્ષ્મજીવો છે એમાં બેક્ટેરિયા અને નીલ દ્વારા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. હવે આ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ ભૂમિમાં તેનું સ્થાપન સંયોજનના સ્વરૂપે થાય છે ને આ સંયોજનના સ્વરૂપે રહેલા સ્થાપનનું બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે ને એ નાઇટ્રોજન પાછો વાતાવરણમાં જાય છે. બીજી રીત છે વીજળીના ચમકારા દ્વારા. ચોમાસાની ઋતુમાં આ થાય છે કે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય. વીજળી જમીન પર પડતી હોય અને જમીનમાં એટલે કે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. હવે આ નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાણીઓ વનસ્પતિને ખાય છે અને પ્રાણીઓના જે મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનમાં પાછું નાઇટ્રોજન સ્થાપન થાય છે. અહીંયા આગળ તમે જુઓ તો અહીંયાથી આખું ચક્ર આવી રીતે પૂર્ણ થાય છે. હવે આપણે જે ચક્ર સ્વરૂપે જોયું, હવે એ આપણે ફકરા સ્વરૂપે જોઈએ. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફ્લોર, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હોય છે. વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે તે વનસ્પતિ તથા તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા થાય છે. શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર રહેલા બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સ્થાવ સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં સતત ચાલ્યા કરે છે અને પરિણામ સ્વરૂપે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાય છે, એટલે કે વધતી પણ નથી અને ઘટતી પણ નથી. અહીંયા આગળ આપણે આપણો પાઠ જે બીજો પાઠ જે છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એ પૂરો થાય છે.